was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકોર વિક્રમ સ્માર્ટ ખેડૂત ટેક ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો હું આજે મારા ફાર્મ હાઉસ પર છું. મેં ઉનાળુ મરચીનું વાવેતર કરેલ છે. તો મેં મરચી લગાવ્યા પછી 45 દિવસ સુધી તેમાં કયું ખાતર નાખવું તેના વિશે માહિતી આપીશું. સમયની સાથે ખેડૂત બદલાય, ખેડૂત બને સ્માર્ટ, આ વાતને લઈ વિડીયોમાં આગળ વધીશું. તો સૌ પ્રથમ મરચાંનું વાવેતર કર્યા પછી 2 થી 3 દિવસની અંદર સૌ પ્રથમ ટ્રાયકોડર્મા, સુડોમોનાસ અને માઇકોરાઝા જેવા બેક્ટેરિયા ઉપયોગ કરી અને તેનું ડ્રેન્ચિંગ કરવું જોઈએ, જેના કારણે થડમાં લાગતો કોહવારો, સફેદ ફૂગ અને જે જમીનજન્ય રોગો છે તેનો અટકાવ થાય છે અને માઇકોરાઝાથી મૂળનો વિકાસ ઝડપી થાય છે અને છોડ તંદુરસ્ત રહે છે. મરચાં લગાવ્યા પછી લગભગ 8 થી 10 દિવસમાં તે ખેતરમાં કમ્પ્લીટ છોડ તૈયાર થઈ જાય છે. તો સૌ પ્રથમ તેની અંદર 19 ખાતર, જેમાં NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 19% આવે છે. તો તેનો પ્રથમ ડોઝ ટપક દ્વારા આપણે આપીશું, જેનાથી સંપૂર્ણપણે તેનો વિકાસ સારો થાય અને મરચીનો ગ્રોથ પણ ઝડપી થવા માંડે. તો 19 આપ્યા પછી લગભગ 5 થી 6 દિવસ થાય ત્યારે એક આપણે વોટર સોલ્યુબલ ખાતરમાં 1261 કરીને આવે છે, તેનો ઉપયોગ કરીશું, જે એકરમાં 3 કિલોના માપે ટપકના માધ્યમથી આપીશું, જેનાથી મરચીના છોડની સાઈડ બ્રાન્ચો જે આવે છે એ ઝડપીથી એનો ફૂટાવ થાય છે અને મરચીનો ગ્રોથ એકદમ સારો બને છે. તો 1261 આપ્યા પછી તેની અંદર આપણે જોવાનું કે મરચીનો ગ્રોથ કેવો છે અને સાઈડ બ્રાન્ચો કેવી નીકળી છે. તો તેના આધારે ફરીથી એક ડોઝ 19 લઈશું, જેનાથી સમતોલ ખોરાક બની રહે અને મરચીનો વિકાસ ઝડપી થાય. કારણ કે ઉનાળાની અંદર મરચીની ખેતી કરવાથી ગરમી આગળ આવતી હોય છે, તો તેનો ગ્રોથ જેટલો વધારે છે એટલો આપણે વધારે ફાયદો થશે. તો આપણે નાઇટ્રોજનવાળા ખાતરો થોડા વધારે આપીશું. તો લગભગ મરચી 30 દિવસની થાય ત્યારે ફ્લાવરિંગ સ્ટેજમાં આવી જાય છે. તો તેની અંદર ફ્લાવરિંગ સ્ટેજમાં આવે તો ફૂલ ખરે ના અને ડ્રોપ ના થાય, તેના માટે એક કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો કોમ્બિનેશન કરી ટપકમાં આપીશું, જેનાથી મરચીની ક્વોલિટી સારી આવે અને ફૂલ ખરે ના. તેનું માપ 3 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ અને 250 ગ્રામ બોરોન એ માપે આપીશું. તો મરચીનું ઉત્પાદન લગભગ 45 દિવસે ચાલુ થઈ જાય છે. તો આ રીતે તમે આગળ જે વાત કરી એવી રીતે શેડ્યુલનો ઉપયોગ કરી અને ખાતર વાપરશો તો તમારું ઉત્પાદન અઢળક આવશે. અને આગળના વિડીયોમાં હવે 45 દિવસ પછી કયું ખાતર નાખવું તેના વિશે જણાવવામાં આવશે. તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા.